માસિક ચક્રમાં માસિક એટલે કે પીરિયડ એ સ્ત્રીના પ્રજનન તંત્રની જોઈ અને અનુભવી શકીએ એવી ઘટના છે. છોકરીમાં પ્રથમવાર માસિક જ્યારે ચાલુ થાય ત્યારે તેને મિનારકી કહેવાય, જે સરેરાશ 11થી 13 વર્ષની ઉંમરે ચાલુ થતું હોય છે. આ માસિક 30થી 40 વર્ષ સુધી ચાલુ રહેતું હોય છે. 45થી 55 વર્ષની સરેરાશ ઉંમરે માસિક બંધ થાય છે, જેને રજોનિવૃત્તિ અથવા મેનોપોઝ કહેવાય. નોર્મલ માસિક ચક્રની ખાસિયતો જાણીએ. 28 દિવસનું માસિક ચક્ર એ નોર્મલ ગણીએ છીએ, પણ 21થી 35 દિવસ સુધીમાં પણ માસિક આવે તો તે નોર્મલ જ ગણાય. આ માસિક સામાન્ય રીતે 2થી 7 દિવસ સુધી ચાલુ રહેતું હોય છે. મિનારકી પછીના 2-3 વર્ષમાં ઘણીવાર અનિયમિત માસિક હોય છે, પણ પછીથી એકદમ રેગ્યુલર દરેક સ્ત્રીની પોતાની શારીરિક બંધારણ અને પરિસ્થિતિને આધારે ગોઠવાઈ જતું હોય છે. ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ, દવાઓ અથવા તો બાળકના જન્મ પછી થોડા વખત સુધી માસિકમાં ફેરફાર જોવા મળે છે. માસિક સ્રાવના ક્વોન્ટિટીની વાત કરીએ એટલે કે માત્રા એ સરેરાશ 10થી 80 ml જેટલી માત્રા એ નોર્મલ માત્રામાં માસિકનો સ્રાવ છે એવું કહી શકાય. નોર્મલી માસિકનો સ્રાવ એ રેડિશ બ્રાઉન અથવા તો ડાર્ક રેડ જેવો હોય છે. માસિક સ્રાવ એ ખાલી માત્ર માસિકનું લોહી જ નથી, તેને મેન્સ્ટ્રુઅલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ ફ્લુઇડના બંધારણમાં 50% ખૂન હોય છે, એટલે કે લોહી હોય છે. 50%માં ગર્ભાશયના અંતસ્તરનો સ્ત્રાવ, સર્વાઇકલ મ્યુકસ અને વજાઇનલ સિક્રીશન હોય છે. તે ઉપરાંત કેલ્શિયમ, સોડિયમ, ક્લોરાઇડ, ફોસ્ફેટ અને આયરન જેવા તત્વો હોય છે. યોનિમાર્ગના સ્ત્રાવમાં પાણી, ઇલેક્ટ્રોલાઇટ અને ગ્લાયકોપ્રોટીન સિવાય ઘણા બધા પ્રોટીનો હોય છે. પીરિયડનો સ્ત્રાવ એ પ્રવાહી સ્વરૂપમાં ગર્ભાશયના અંતસ્તરમાંથી નીકળતા પ્લાઝમિન નામના એન્ઝાઇમના કારણે છે. ઘણી બધી સ્ત્રીઓ કે છોકરીઓને માસિકના 2-4 દિવસ કે અઠવાડિયા પહેલાં છાતીમાં ભારેપણું, બ્લોટિંગ, હતાશા, ડિપ્રેશન, એન્ઝાયટી, મૂડ સ્વિંગ્સ એવી બધી તકલીફો જણાય છે, જે માસિક આવતાની સાથે રાહત થઈ જાય છે. તો આને પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ PMSથી ઓળખાય, જેમાં સાદી દવાઓથી પણ ક્યોર થઈ શકે છે. આધાશીશી, માઇગ્રેન કે ખેંચ એપિલેપ્સીની બીમારી હોય તો તેને પ્રી મેન્સ્ટ્રુઅલ માસિક પહેલાંના પીરિયડમાં વધારે તકલીફ થઈ શકે. માસિક સ્રાવને મેનેજ કરવા માટે બજારમાં જુદા જુદા સાધનો ઉપલબ્ધ છે, જેમ કે સેનેટરી પેડ, મેન્સ્ટ્રુઅલ કપ, ટેમ્પૂન્સ. દરેક પોતપોતાની રીતે પોતાને અનુકૂળ પડે તે પ્રમાણે સાધનો વાપરે છે. માસિકની બીજી અનિયમિતતાઓ હવે બીજા લેક્ચરમાં જોઈશું.